નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી એડમિશન 2025ને લઈ અને ખાસ જે અગત્યની અપડેટ છે કે એના એડમિશન જે પ્રક્રિયા છે એ મિત્રો ક્યારે ચાલુ થશે. એના પછી જો તમે આ 2 વર્ષનો પીટીસીનો કોર્સ કરી લો છો તો એના પછી કોર્સ કર્યા પછી તમારે શું કરવાનું, એના પછી જે પીટીસી માટેની જે લાયકાત છે એ તમારી પાસે શું લાયકાત હોવી જોઈએ, તમારે પીટીસીની અંદર કોલેજમાં રેગ્યુલર જવું પડે છે કે નહીં એની પણ વાત કરીશું. એના સિવાય તમે પ્રવેશ જે કેવી રીતે મેળવી શકશો, એના ઓનલાઈન જે ફોર્મ છે એ કેવી રીતે ભરાશે, એના સિવાય પીટીસી કોર્સની ફી કેટલી હોય છે, એના પછી પીટીસી કોલેજો કયા જિલ્લાની અંદર કેટલી કોલેજો આવેલી છે જેની અંદર ઘણી બધી માત્ર મહિલા માટે હોય છે, પુરુષ માટે હોય છે, અને અન્ય જો કોઈ પણ પ્રકારના તમારા પ્રશ્ન હોય તો એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું આ વિડીયોની અંદર. તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો પીટીસી તમે કરો છો તો એના પછી શું કરી શકાય. તો પીટીસી કર્યા પછી તમે ટેટ 1ની પરીક્ષા આપો છો અને ટેટ 1ની પરીક્ષા ધોરણ 1 થી 5ની અંદર શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. અને એની સિવાય પીટીસી સાથે સાથે જો તમે ગ્રેજ્યુએશન કરો છો એક્સ તરીકે તો મિત્રો જે તમે 6 થી 8ની અંદર પણ શિક્ષક બનવા માટેની પરીક્ષા આપી શકો છો. એના પછી તમે ગવર્મેન્ટ શિક્ષક બની શકો છો. એના પછી એડમિશન મેળવવા માટેની લાયકાત શું હોવી જોઈએ. તો જે પ્રવેશ માટે જરૂરી લાયકાત છે એ મિત્રો છે ઉચ્ચતર માધ્યમિક પરિણામપત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય અથવા તો વ્યવહારલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં કોઈ પણ પ્રવાહની અંદર તમે ધોરણ 12 પાસ કરેલ હોવો જોઈએ. એના પછી મિત્રો આગળના પ્રશ્નની વાત કરવામાં આવે તો જે છે પ્રવેશ માટે લઘુત્તમ કેટલા ગુણ હોવા જોઈએ ધોરણ 12ની અંદર. તો ખાસ મિત્રો ધોરણ 12ની અંદર નિયત કરેલા પ્રવાહોની અંદર કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% હોવા જોઈએ અને અનામત જેમ કે એસસી એસટી અને ઓબીસી માટે પણ 45% ગુણ હોવા જોઈએ. એના પછી આગળ મિત્રો વાત કરવામાં આવે તો પ્રવેશનું માધ્યમ અને વય મર્યાદા. તો પ્રવેશનું માધ્યમ જે માધ્યમની અંદર તમે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી એ જ માધ્યમની અંદર તમને પ્રવેશ મળશે. વય મર્યાદાની વાત કરવામાં આવે તો 24 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ અને જે એસસી એસટી અને ઓબીસી માટે જે 5 વર્ષની છૂટછાટ રહેશે અને 33 વર્ષ સુધીની જે વિધવા બહેનોને પણ પ્રવેશ મળવાપાત્ર રહેશે. એના પછી આગળ ખાસ વાત કરવામાં આવે તો ડોક્યુમેન્ટ શું જોઈએ. તો જે ડોક્યુમેન્ટ છે એ જ્યારે તમે ફોર્મ જમા કરાવો છો તો એની સાથે અસલ પ્રમાણપત્ર જેવા કે ધોરણ 12ની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, પછી એલસી, પછી શારીરિક ખોડપણનો દાખલો લાગુ પડતો હોય તો, જાતિનો પ્રમાણપત્ર લાગુ પડતો હોય તો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય 1/4/2025નું નોન ક્રિમિલિયર રજૂ કરવાનું રહેશે. અહીંયા મિત્રો આ ગઈ સાલનું છે એટલે 24 દર્શાવ્યા છે, હવે પછી જાહેરાત આવશે એટલે 25 આવી જશે. એના અગાઉનું હશે તો તેની મુદત 31/3/25 સુધીની હોવી જોઈએ એટલે હવે અહીંયા 26 આવશે. અને આર્થિક રીતે ઈડબ્લ્યુએસ માટે પણ 31/3/2026 સુધીની માન્યતા હોવી જોઈએ. એના પછી આગળ વાત કરવામાં આવે તો ફોર્મ ભરવાની તારીખ. તો મિત્રો ગઈ સાલની જે તારીખ હતી એ હતી મિત્રો 28/5/2024 થી 11/6/2024 રવિવાર સિવાય સવારે 10 થી 5 કલાક દરમિયાન ₹25 રોકડા ભરી અને જે તે તમે અધ્યાપન મંદિર માટે ફોર્મ ભરવાનું હોય ત્યાં તમે ફોર્મ ભરી શકો છો અને 11/6/24ના 5 કલાક સુધીમાં તમે પરત પણ આપી શકો છો. આ તારીખ ગઈ સાલની હતી. આ વખતે મિત્રો ધોરણ 12નું જે રિઝલ્ટ છે આવ્યા પછી તરત ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. ફોર્મ ભરવાના શરૂ થશે એટલે તમને ફરીથી અમે નોટિફિકેશન આપું. ફોર્મ ઓફલાઈન કે ઓનલાઈન. તો મિત્રો આ જે રાજ્યની જે સરકારી બિનસરકારી અનુદાનિત જે સ્વનિર્ભર કોલેજો છે જેમ કે પીટીસી અને ડીએલએડ એ મિત્રો ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી, અંગ્રેજી માધ્યમની અંદર 2 વર્ષનો કોર્સ આવે છે અને આ કોર્સ માત્ર ને માત્ર ઓફલાઈન થાય છે. ઓફલાઈન ફોર્મ ભરાશે અને તમારે કાયમી રેગ્યુલર જવાનું રહેશે. એની અંદર એક્સ તરીકે થતો નથી. તો જે તે સંસ્થાની અંદર જઈ અને નિયત નમૂનાની અંદર ફોર્મ મેળવવાનું છે. એક કરતાં વધુ પણ તમે અલગ અલગ કોલેજોની અંદર ફોર્મ ભરી શકો છો અને મેરિટના આધારે તમને પ્રવેશ આપવામાં આવે છે. એના સિવાય કચેરીની વેબસાઇટ પણ છે, એ વેબસાઇટ ઉપર તમને વધુ માહિતી મૂકેલી હશે જેની ઉપર તમે કોલેજોની યાદી પણ જોઈ શકશો. એના પછી ખાસ મિત્રો અગત્યનો પ્રશ્ન છે, ઘણા બધા મિત્રો પૂછ્યા છે કે પીટીસી કોલેજ કઈ જગ્યાએ આવેલી છે એમનું એડ્રેસ અમને આપો. તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આપણે ડીઆર ગુજરાતી યુટ્યુબ ચેનલ છે એની ઉપર આપણે વિગતવાર આખો વિડીયો મૂક્યો છે કે કયા જિલ્લાની અંદર કેટલી કોલેજો આવેલી છે, એમનું સરનામું શું છે અને એની પીડીએફ પણ આપણે ડીઆર ગુજરાતી ઓફિશિયલ ટેલિગ્રામ કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે આ સંપૂર્ણ માહિતી મેળવી શકશો. તો બસ મિત્રો
આજના વિડીયોમાં જે માહિતી હતી મેં તમને આપી દીધી છે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી. અને ખાસ મિત્રો, ઘણા બધા મિત્રોને જો ખબર ન હોય તો જાહેરાત મિત્રો આ પ્રકારની આવતી હોય છે. 2024-25ની જે જાહેરાત હતી એ હવે પછી 2025-26ની જાહેરાત આવશે ત્યારે પણ તમને ચોક્કસ ફરીથી નોટિફિકેશન આપીશું. તો જય હિન્દ.